નમસ્કાર દોસ્તો, મુરલીધર ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો અત્યારે આપણે તમે જોઈ શકો છો કે આપણે સોયાબીનનું છે વાવેતર કરીએ છીએ 20ની જારીએ, અને વાવેતરની આપણે ઓરણીની તમે સિસ્ટમ એકવાર જોઈ લો। પાછળ આપણે એક સમારની જગ્યાએ રાપ ફિટ કરી દીધી છે, અને આગળ પણ આપણે રપટો ફિટ કરેલો છે, એટલે જેટલો પણ આપણા ખડ છે બધું પડી જાય છે। અને તમે જોઈ શકો છો કે કેવી રીતનું વાવેતર થાય છે, એકદમ પાલિશ થતું આવે છે ખેતર। અને સોયાબીન પણ હું તમને દેખાડી દઉં એકવાર। તો આ રીતે કંઈક આપણે સોયાબીન પડે છે, વીઘે અંદાજે 9 થી 10 કિલો જેટલા બિયારણ પડતું હશે, અને 20ની જારી આપણે વાવેતર કરીએ છીએ। આમાં આમ તો આપણે સાહ નાખેલા જ છે, એટલે આપણે ઈંધાણિયાની કાંઈ આમાં જરૂર છે નહીં। બાકી સાહ ના નાખેલા હોય તો પણ આપણે ઈંધાણિયાથી છે એ વાવેતર આપણે કરી શકાય છે। અને આ સાઈડ આપણે મગફળીનું વાવેતર કરેલું છે, તમે જોઈ શકો છો। અને આપણા 20 નંબર છે ને પેલી સાઈડ આપણે 22 નંબર છે। આપણે 20 નંબર મગફળીનું વાવેતર કરેલું હતું ત્યારે આપણે ઓરણીનો વિડીયો નથી બનાવી શકેલા, કારણ કે વરસાદનો થોડુંક વધારે હતું, એટલે આપણે વાવેતરમાં ઝડપ રાખવી પડે એમ હતી। તો તમે વાવેતર જોઈ શકો છો, આપણે 1.25 મણ છે એ વીઘે બિયારણ નાખેલું છે 20ની જારીએ, અને આ રીતે કંઈક ઉગાવો આપણે આવેલો છે। આપણે ડિટેલમાં આનો પણ વિડીયો બનાવશું। અત્યારે હું તમને થોડીક આના વિશે માહિતી વધારે આપી દઉં। તો અત્યારે આમાં આપણે જે રાપ ફિટ કરેલી છે એનાથી જેટલું પણ બિયારો છે બધું પડી જાય છે। અને તમે સોયાબીન વાવો એટલે એકવાર તમે વાવેતર કરી અને પછી એમાં કોઈ આપણે સાતી છે એ હાંકવું ના જોઈએ। આપણે મગફળી વાવેતર કરીને પછી આપણે રપટો હાંકતા હોય, તો આમાં એવી રીતને ભૂલ ક્યારે ના કરવી, કારણ કે રપટ હાંકવા જાઓ એટલે જ્યાં ટ્રેક્ટરનું વ્હીલ આવશે ત્યાં તમારા સોયાબીન છે ઉગવાના નથી। અને સોયાબીનને બહુ ઊંડા પણ નથી નાખવાના, આપણે 1.5 થી 2 ઇંચ જેટલા છે ઊંડા નાખીએ છીએ, કે જેથી આરામથી એને ભેજ મળી જાય અને ઉગી જાય એટલા માટે। તો આ રીતે આપણે કંઈક સોયાબીનનું વાવેતર કરીએ છીએ। તમે ઓરણીની એકવાર સિસ્ટમ જોઈ લો, આ રીતે આપણે 20ની જારીએ કરીએ છીએ। અને સોયાબીનની જે આપણે વેરાયટી છે એ વેરાયટી આપણે જે ઓલ્ડ વેરાયટી છે જૂની, જે શરૂઆતમાં જે સોયાબીનની વેરાયટી નીકળેલી હતી એ જ વેરાયટીનું વાવેતર કરીએ છીએ, કે જે એની ખાસિયત એ છે કે વરસાદ છે થોડોક લાંબા ટાઈમ સુધી ટકે તો એ વેરાયટી છે એ સમયની સાથે થોડાક દિવસ છે વધારે ખેંચી લે છે। પણ બીજી અત્યારે જે હાલની વેરાયટી છે ફૂલે સંગમ છે કે બીજી આ ટાઈપની આ વેરાયટી શું કરે છે કે 85 થી 90 દિવસમાં પાકી જાય છે। એટલે પછી તમારે વરસાદ હોય કે ના હોય, તમારે ફરજિયાત છે એને તમારે કાપણી કરવી જ પડે છે, હાર્વેસ્ટિંગ કરવું પડે। પણ આ વેરાયટીની ખાસિયત એ છે કે વરસાદનું થોડુંક વધારે આપણે લંબાવે તો પણ એ થોડુંક આ દિવસ ખેંચી લે છે। અને બીજો મેન ફાયદો એ છે કે આની જે દાણા છે એ હાર્વેસ્ટરમાં આપણે હાંકીએ તો ખરતા પણ નથી, એટલા માટે આપણે આ વેરાયટીનું વાવેતર કરીએ છીએ। અને ઉત્પાદન પણ આમાં 20-25 મણનું મળી જાય છે જો તમારી જમીન સારી હોય। બાકી એવરેજ ઉત્પાદન આમાં 20 મણનું આવે છે। તો આ રીતે આપણે કંઈક વાવેતર કરીએ છીએ। તો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મળશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા આપો, ધન્યવાદ।